CAA સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2019ના લોકસભા ઇલેક્શનમાં આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં ચાલ્યો. 2024નું લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે. એની પહેલાં દેશના ગૃહમંત્રી એવું સ્ટેટમેન્ટ આપે છે કે 2024 પહેલાં આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. 5 વર્ષનો આ ટેન્યુઅર પતી ગયો છે, 5 વર્ષનો સમયગાળો જઈ રહ્યો છે. ત્યારે આ 5 વર્ષ દરમિયાન એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું, પરંતુ 2024ના ઇલેક્શન પહેલાં આ સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે આ CAA શું છે, આવો વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, હું છું અનિલ, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. 2019નું લોકસભાનું ઇલેક્શન 3-4 મુદ્દાઓ હતા. એમાં રામ મંદિર હતું અને હાલમાં નરેન્દ્ર મોદીની ગેરંટી નામથી ભાજપ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં એક ગેરંટી હતી CAAની, પરંતુ એ કંઈ થયું તો નથી. એટલે હવે 2024 પહેલાં દેશના ગૃહમંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે 2024ના ઇલેક્શન પહેલાં આ CAA એક્ટ લાગુ કરવામાં આવશે. આ CAA શું છે? આઝાદીની પહેલાંની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આઝાદી વખતે દેશના ભાગલા પડ્યા. એ ભાગલા અફઘાનિસ્તાન એની પહેલાં ક્યાંક અલગ થયું, પાકિસ્તાન અલગ થયું આઝાદી વખતે, બાંગ્લાદેશ એ આઝાદ થયા પછી 1971માં અલગ થયું. હવે આ 3 દેશો જ્યારે અલગ થયા ત્યારે એ ભાગલા વખતે ઘણા બધા લઘુમતી સમાજના લોકો, કાં તો પછી ઘણા હિન્દુઓ, કારણ કે ભાગલા જે છે એ ધર્મ આધારિત હતા, હિન્દુ અને મુસ્લિમ. અને ભારતની વાત કરીએ તો સેક્યુલર, કે જેમાં દરેક ધર્મના લોકો ભારતમાં રહેતા હતા. હવે આ ભાગલા જ્યારે ધર્મના આધારિત ભાગલા કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાનની વાત કરીએ, બાંગ્લાદેશની વાત કરીએ કે અફઘાનિસ્તાનની વાત કરીએ, ત્યાં ઘણા હિન્દુઓ જે છે એ હાલમાં પણ એ દેશમાં રહે છે. એ દેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ ક્યાંક ખરાબ હાલતમાં જોવા મળે એ પ્રકારના વિડીયોઝ પણ આવતા હોય છે. ત્યારે એ હિન્દુઓ જ્યારે ભારતમાં પરત આવે છે ત્યારે ભારતમાં આવ્યા બાદ એ આ દેશના નાગરિક બની શકે એ માટેનું આ એક્ટ લાગુ કરવામાં આવ્યું. ત્યાં રહેતા હિન્દુઓ, ત્યાં રહેતા લઘુમતી ધર્મના લોકો, એટલે કે બૌદ્ધ હોઈ શકે, શીખ હોઈ શકે, તો આ જે લોકો જે છે કે જે ભારતમાં આવે છે અને ભારતમાં આવ્યા બાદ એ અહીંના નાગરિક બની શકે. કારણ કે જ્યારે બહારથી આવે છે ત્યારે આ દેશ શું એમને અપનાવશે? કારણ કે હતા તો સરવળ અહીંના જ. તો એટલા માટે ભારતમાં CAA એ લાગુ કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો. એટલે આ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ જે છે એ આ પ્રકારના જે લોકો છે, આ 3 દેશના જે લોકો છે, લઘુમતી અને હિન્દુઓ, એ જ્યારે પીડાઈને, જ્યારે શરણાર્થીઓ જેને કહી શકાય કે જે ભારતમાં આવે છે, તો એમના માટેની આ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે 2024 પહેલાં આ લાગુ થઈ જશે. અને એક મજાની વાત એવી પણ છે કે ભારત જેવા દેશમાં કાગળિયા બનાવવા એ ખૂબ સરળ વાત છે, એટલા અઘરા નથી. તમે જોઈ શકો છો કે એવા કેટલાય લોકો છે કે જે નકલી કાગળિયા બનાવી શકતા હોય છે, અને એવામાં ક્યાંક જો બહારથી લોકો આવી જાય અને આવા કાગળિયા બનાવી દે, તો CAA લાગુ થયા બાદની જે વાત કરવામાં આવે, તો શું 2024માં CAA લાગુ થયા બાદ આ બહારથી જે લોકો આવે છે, શું એ નકલી કાગળિયા પર નિર્ભર રહેશે કે પછી એમને આ એક્ટ પ્રમાણે એ સરકાર જે છે એ યોગ્ય ન્યાય આપીને એમને અહીંયા એક્સેપ્ટ કરી લેશે? આ એક પ્રશ્ન એટલા માટે મગજમાં રહે છે કે ઘણીવાર બહારથી એવા પણ અધર્મી કાં તો વિધર્મી જે લોકો જેને કહી શકાય કે એ વિધર્મી એ શબ્દ એટલા માટે કે ક્યાંક આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હોઈ શકે, એના માટે આ શબ્દનો ઉપયોગ કર્યો કે એવા લોકો કે જે ક્યાંક અહીંયા એમના વિચારો ખોટા હોઈ શકે છે, અહીંયા ઠેસ પહોંચાડવાના, અહીંના દેશને નુકસાન કરવાના વિચારો સાથે જો કોઈ વ્યક્તિ અહીંયા જ્યારે આવતો હોય છે, ત્યારે શું એ વ્યક્તિ અહીંયા આવે અને ખોટા કાગળિયાથી જો દેશને નુકસાન પહોંચાડી શકે એ પ્રકારની જો વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી હોય, તો એને લઈને ક્યાંક આની પર પણ ચિંતા કરવી જોઈએ કે જ્યારે આ એક્ટ લાગુ થાય છે ત્યારબાદ અહીંયા રહેતા જે લોકો છે એ સાચા પુરાવા સાથે એક એવી વ્યવસ્થા ગોઠવાય કે એ અહીંયા CAA એક્ટ બાદ જ્યારે શરણાર્થીઓ આવે છે ત્યારે એમને અહીંયા પૂરતા પ્રમાણમાં એવી વ્યવસ્થા મળી રહે. જો કે તમને શું લાગે છે, આ એક્ટ જ્યારે લાગુ થઈ જશે, અમિત શાહે જે પ્રકારે સ્ટેટમેન્ટ આપ્યું એ પ્રકારે કે જો આ એક્ટ લાગુ થઈ ગયો 2024ના લોકસભા ઇલેક્શન બાદ, તો એની પર પછી કેટલું અમલ કરવામાં આવશે, કેટલું કામ કરવામાં આવશે, એની વ્યવસ્થા કેવી હશે, એના વિશે તમે શું વિચારો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.